how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. Okay, so students, आज हमारा सेशन होगा ऑब्जेक्टिव पेपर का एक्सप्लेनेशन मीन्स रिविजन सेशन के ऑब्जेक्टिव क्वेश्चन हम कंप्यूटर सब्जेक्ट में कैसे पूछेंगे, राइट? ओके, सो सब्जेक्टिव पेपर में आई होप कोई ने कई क्वेरी नहीं होय, बट एक बार चेक કરી લેજો અને હવે આપણે ઓબ્જેક્ટિવ પેપર તરફ ફોકસ કરીએ. હવે અત્યારે આપણે એવું કરીએ છીએ કે હું તમને ઓબ્જેક્ટિવ પેપરની વર્કશીટ મોકલાવીશ. એમાં જે ક્વેશ્ચન્સ છે એ જે એમસીક્યુ છે એને અત્યારે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. એમાંથી અમુક ક્વેશ્ચન્સ છે અત્યારે હું તમને સોલ્વ કરાવી દઉં અને બાકીના જે બધા ક્વેશ્ચન્સ છે એ તમે ઘરે સોલ્વ કરજો. એન્ડ આઈ વોન્ટ કે તમે લોકો ચીટિંગ નહીં કરો. તમે ગુડ સ્ટુડન્ટ્સ છો ને બધા, તો પછી તમારે ચીટિંગ કરવાની નથી. દીદી કેવી રીતે મોકલશે કે આગળ એક ક્વેશ્ચન પેપરની જેમ જ તમારું 40 માર્ક્સનું પ્રેક્ટિસ પેપર હશે ઓબ્જેક્ટિવનું, અને લાસ્ટ 1-2 પેજ હશે એમાં તમારા આન્સર કી હશે. તો કોઈ એવું નહીં કરવાનું કે આપણે ડાયરેક્ટ આન્સર કી દીદી આપી છે એમાંથી જ ઉપર આન્સર જોઈને ટીક કરી લઈએ. નો, તમારે શું કરવાનું છે તો કે સ્ટાર્ટિંગમાં જે પેપર આપ્યું છે એને સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. એ સોલ્વ થઈ જાય પછી તમારે આન્સર કી સાથે ક્રોસ ચેક કરવાનું છે, ટેલી કરવાનું છે, રાઈટ? ઓકે, તો હવે સૌથી પહેલાં તમે લોકોને તમારો સિલેબસ અને ઓબ્જેક્ટિવ પેપરના માર્ક્સ આઈડિયા જ હશે. ન હોય તો આપણે કહી દઈએ ઓબ્જેક્ટિવ પેપર છે તમારું 40 માર્ક્સનું હશે, જેવું સબ્જેક્ટિવ હશે એવું જ. અને એમાં 1 to 7 ફૂલ ચેપ્ટર હશે. સબ્જેક્ટિવમાં બી દીદીએ કીધું હતું કે તમારે છે એ આપણે બીજા સબ્જેક્ટની જેમ સેમ 1 સેમ 2 એવી રીતે અલગ કમ્પ્યુટરની બુક્સ આવતી નથી. તમારે એક સાથે ફૂલ યરની બુક આવે છે. એમાં આપણે 1 to 8 ચેપ્ટર છે. લેબ મેનર્સનું ચેપ્ટર છે એ આ ફાઇનલ એક્ઝામમાં પૂછાવાનું નથી. પણ એનો મતલબ એવો નથી કે તમે એ ચેપ્ટર સ્કીપ્ડ કરી દો, એ ચેપ્ટર ભૂલી જાઓ. કારણ કે જ્યારે તમે સ્કૂલ પર આવશો ત્યારે હું જો કમ્પ્યુટર લેબમાં લઈ જાઉં તમને, તો ત્યારે તમારે એ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવાના થશે. ઓકે, સો स्टार्ट करते हैं हमारा ऑब्जेक्टिव पेपर एक्सप्लेनेशंस, राइट? ओके, तो હવે તમને લોકોનો આઈડિયા છે કે તમારા 1 to 10 એમસીક્યુઝ હશે, એક માર્ક્સના હશે. અને અત્યારે જે પ્રેક્ટિસ પેપર મોકલું છે સાથે એમાંથી હું એકાદ બે એમસીક્યુ છે એ તમને સોલ્વ કરાવું છું. અને આઈ હોપ કે તમારે ઓબ્જેક્ટિવમાં ક્યાંય પણ મિસ્ટેક નહીં થાય, બીકોઝ તમારે કમ્પ્યુટરની ઓબ્જેક્ટિવની તો ઘણી બધી વાર પ્રેક્ટિસ થઈ ગઈ છે. FA1 કર્યું, SA1ની એક્ઝામ છે એને પરફોર્મ કરી, પછી FA2 કરી, રાઈટ? અને અત્યારે ફાઇનલ એક્ઝામ્સ છે તો તમે બહુ સારી રીતે પરફોર્મ કરી શકશો. અને બધા ઇઝી ક્વેશ્ચન્સ જ છે અગર તમે પ્રિપેરેશન કરી હશે તો. જો પ્રિપેરેશન વગર વિધાઉટ પ્રિપેરેશન્સ એક્ઝામ આપશો તો તમને બધા ક્વેશ્ચન હાર્ડ જ લાગવાના છે, રાઈટ? અને મોસ્ટ પ્રોબેબલી આમાં બી મેં એવી જ ટ્રાય કરી છે કે તમારી સ્કિલ શીટ અને CW બુક કવર અપ થાય, રાઈટ? હા, પણ એમસીક્યુઝ છે તો કદાચ 2-3 માર્ક્સનું તમને એમાં હાર્ડ લાગે. હા, પણ એ એવું હશે કે દીદીએ એક્સપ્લેન કરાવ્યું હશે ને એમાંથી જ હશે. એવું નહીં હોય કે તમારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની થિયરિકલ બુક હોય એમાંથી મેં કંઈ પૂછી લીધું હોય, કે આપણે એક્સપ્લેન ના કરાવ્યું હોય એવું કંઈ પૂછી લીધું હોય, એવું હશે નહીં. પણ જો તમે પ્રિપેર નહીં કર્યું હોય તો એ 2-3 માર્ક્સનું તમને હાર્ડ લાગશે, રાઈટ? ઓકે, તો હવે આપણે સબ્જેક્ટિવમાં આપણે ચેપ્ટર વાઇઝ કહ્યું હતું કે ચેપ્ટર 1 ચેપ્ટર 2 એમાંથી કેવા ક્વેશ્ચન્સ છે તમને પૂછી શકે. હવે આપણે આમાં જે તમને વર્કશીટ છે એ મોકલું છું એમાંથી આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ. સો ફર્સ્ટ આપણે એમસીક્યુ સોલ્વ કરીએ કે એમસીક્યુ જે 1 to 10 માર્ક્સના હશે એ કઈ ટાઈપના હશે, રાઈટ? ઓકે, તો એક ક્વેશ્ચન તમને પૂછું છું. ધ ટાઇટલ બાર ડિસ્પ્લે ધ બ્લેન્ક. A કંટ્રોલ બટન્સ, B કર્સર, C ટેક્સ્ટ એરિયા. તો હવે એ ક્વેશ્ચનમાં એવું પૂછે છે કે ટાઇટલ બાર છે શું ડિસ્પ્લે કરે છે? કંટ્રોલ બટન ટાઇટલ બારમાં હોય છે, કર્સર ટાઇટલ બારમાં હોય છે કે ટેક્સ્ટ એરિયા ટાઇટલ બારમાં હોય છે? તો ઓબ્વિયસલી બધાને આન્સર ખબર જ હશે.
તો કે કંટ્રોલ બટન્સ. તમે જ્યારે લેબલિંગ સ્ક્રીનની કરશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે કંટ્રોલ બટન શેમાં હશે, ટાઇટલ બારમાં. ઓકે, તો આવો ઈઝી ક્વેશ્ચન આપણે MCQ માં પૂછેલા હશે. પછી સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરીએ. Plotter is used to display large blank output on the paper. એમાં ઓપ્શન્સ હશે ગ્રાફિકલ, એમાં સ્પેલિંગ હશે. જો એ સ્પેલિંગ લખી દઉં, એમાં જો કે તમને સ્પેલિંગ આવડતું હશે ને તો તમે ડાયરેક્ટ એને ગેસ કરી શકશો કે આ સ્પેલિંગ છે, આ સ્પેલિંગ છે કે આ સ્પેલિંગ છે. હવે એના ઓપ્શન્સ છે ને આ ક્વેશ્ચનને હું તમને બોર્ડ પર લખી દઉં, પછી તમે જોજો અને સ્પેલિંગથી એને ગેસ કરવાનો છે. એટલે મને આઈડિયા આવી જશે કે ગ્રાફિકલનો સ્પેલિંગ કોને આવડે છે, રાઈટ? સો plotter is used to display large blank output on the paper. એમાં ઓપ્શન્સ છે A GREPHICAL, પછી B ઓપ્શન્સ છે GRAPHICAL, C GERPHICAL. તો આમાંથી ગ્રાફિકલનો રાઈટ આન્સર શું, A, B કે C? યસ, બી આન્સર છે ગ્રાફિકલ, GRAPHICAL. તો હવે તમને લોકોને આઈડિયા હશે કે દીદીએ અમુક ક્વેશ્ચન્સ છે ને એ આવા સ્પેલિંગ વાળા મેં મૂકી દીધા હશે કે આમાંથી કયો સ્પેલિંગ સાચો આવશે. આન્સર તો તમને ખબર પડી ગઈ ગ્રાફિકલ, બટ સ્પેલિંગ કયો સાચો ગેસ કરીને ટીક કરશો, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. Blank is a program in which a user can type any kind of text. એટલે તમને એવું પૂછે છે કે જે કમ્પ્યુટર ઓપરેટ કરે છે એને કઈ વસ્તુ ટાઈપ કરવી છે, કોઈ લેટર ટાઈપ કરવો છે, પેરેગ્રાફ ટાઈપ કરવો છે, તો એ કયા સોફ્ટવેરમાં કઈ એપ્લિકેશનમાં ટાઈપ કરશે. તો તમારા સિલેબસમાં આપણે એક કઈ વસ્તુ એવી શીખ્યા છે કે જેમાં આપણે એ લેટર છે ટાઈપ કરી શકીએ. એમાં ઓપ્શન્સ આવે છે પેઇન્ટ, સેકન્ડ આવે છે નોટપેડ, સી આવે છે નન ઓફ ધીસ. બેમાંથી એક પણ વસ્તુ નહીં. તો પેઇન્ટમાં આપણે લેટર ટાઈપ કરતા શીખા કે નોટપેડમાં આપણે લેટર ટાઈપ કરતા શીખા? તો ઓબ્વિયસલી તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે આપણે નોટપેડમાં આપણું જે લેટર છે એ ટાઈપ કરતા શીખાતા, રાઈટ? તો આવા MCQs હશે 10 માર્કના. હવે નેક્સ્ટ આવે છે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ છે એ 8 માર્ક્સના હશે, 11 to 18. જ્યારે પેપર સ્ટાઇલ એક્સપ્લેન કરી ત્યારે તમને બધી વસ્તુ કીધી હતી, રાઈટ? તો હવે આપણે એકાદ બે ટ્રુ ફોલ્સ જોઈએ કે કેવા ટ્રુ ફોલ્સ છે એ દીદી એમાં પૂછી શકે પેપરમાં. તો એમાં ફર્સ્ટ છે folder is like your file to store your work on the computer. I repeat, folder is like your file to store your work on the computer. એટલે એવું પૂછે છે કે કમ્પ્યુટરમાં કઈ વસ્તુ સ્ટોર કરવી છે તો તમે એ ફોલ્ડર ક્રિએટ કરીને એમાં એ વસ્તુ સ્ટોર કરી શકો, ટ્રુ યા ફોલ્સ? અગર જો કરી શકતા હોય તો ટ્રુ અને અગર ના કરી શકતા હોય તો ફોલ્સ. તો બધાને આઈડિયા હતું, આપણે પ્રેક્ટિકલમાં જોયું હતું કે આપણે ફોલ્ડર ક્રિએટ કર્યું હતું, પછી એમાં આપણે કાંઈ પણ ફાઇલ છે સેવ કરવી હોય, સ્ટોર કરવી હોય તો એ પ્રોપર થાય? તો કે યસ. તો આનો આન્સર આવશે ટ્રુ, રાઈટ? હવે સેકન્ડ જોઈએ. delete option is used to paste the selected text. એટલે આ ક્વેશ્ચન છે એ નોટપેડનો છે. નોટપેડમાં તમને લોકોને કટ, કોપી, પેસ્ટ, ડિલીટ આ બધી કીઝ આપણે શીખવાડી હતી, બધા ઓપ્શન્સની શોર્ટકટ કી કીધી હતી. તો એવું પૂછે છે કે આપણે કોઈ પણ ટેક્સ્ટ જે સિલેક્ટ કર્યો છે એને કોઈ પણ અલગ જગ્યાએ પેસ્ટ કરવું હશે તો ડિલીટ ઓપ્શનનો યુઝ થશે કે કોઈ બીજો ઓપ્શનનો યુઝ થશે? આઈ રિપીટ, કોઈ પણ ટેક્સ્ટ છે, કોઈ પણ વસ્તુ તમે ટાઈપ કરેલી છે એમાંથી કોઈ વર્ડ તમે સિલેક્ટ કર્યો છે, એ વર્ડ તમારે બીજી કોઈ ફાઇલમાં પેસ્ટ કરવો છે
તો એ ડિલીટ ઓપ્શનથી થશે. અગર તમારો આન્સર હશે યસ એટલે કે ટ્રુ તો શું આવશે, અને અગર આવશે ફોલ્સ તો એનો રાઈટ આન્સર શું આવશે? ચલો વિચારો. અગર ટ્રુ છે તો કંઈ પ્રોબ્લેમ નથી, બટ આ સેન્ટેન્સ આ સ્ટેટમેન્ટ તમારું ફોલ્સ છે તો શું કામ એને આપણે ડિલીટ ઓપ્શનથી કોઈ સિલેક્ટેડ કરેલી ટેક્સ્ટ છે ને બીજી જગ્યાએ ફાઇલ છે એમાં સેવ કરી ન શકીએ, પેસ્ટ કરી ન શકીએ? તો કે તમને લોકોનો આઈડિયા છે કે જો આપણે ડિલીટ ઓપ્શન ઉપર ક્લિક કરશું તો જે ટેક્સ્ટ સિલેક્ટ કર્યો છે એ પરમનન્ટલી ડિલીટ થઈ જશે, અને જ્યારે આપણે પેસ્ટ કરવાનું છે હજી બીજી ફાઇલ પર કોપી કરીને કે કટ કરીને તો તમારે પેસ્ટ ઓપ્શનનો જ યુઝ કરવો પડશે. તો આમાં તો એવું થયું કે ક્વેશ્ચનમાં જ આન્સર આવી ગયો, રાઈટ? ઓકે, હજી એકાદ ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ ટ્રુ ફોલ્સનો. એમાં એવું છે, એક ક્વેશ્ચન એવો છે, કમ્પ્યુટર વર્ક્સ ઓન આઈપીઓ સાયકલ. જ્યાં કમ્પ્યુટર છે એ આઈપીઓ સાયકલ ઉપર વર્ક કરે છે. આઈપીઓ સાયકલ એટલે તમને લોકોનો આઈડિયા છે જ. આઈ મીન્સ ઇનપુટ, પી મીન્સ પ્રોસેસિંગ એન્ડ ઓ મીન્સ આઉટપુટ. તો કમ્પ્યુટર છે એ આ જ પ્રોસેસ પર વર્ક કરે છે. તો અગર ટ્રુ કે ફોલ્સ તો બધા કહેશે ટ્રુ, કારણ કે તમને બધાને આઈડિયા છે કે કમ્પ્યુટર છે એ ઇનપુટ, પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ. ઓકે, તો આપણે જોયું હતું ઇનપુટ, પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ. તો આનો આન્સર શું આવશે? ટ્રુ. તો કે કમ્પ્યુટર આ જ પ્રોસેસ ઉપર વર્ક કરશે, રાઈટ? તો આવા હશે અમુક ક્વેશ્ચન્સ એ ટ્રુ ફોલ્સ વાળા હશે, રાઈટ? નેક્સ્ટ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમને લોકોનો આઈડિયા જ છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં ઉપર છે એ હેલ્પ બોક્સ આપીએ છીએ અને લાસ્ટમાં 4 ક્વેશ્ચન્સ હોય છે, રાઈટ? ઓકે, તો હવે એમાંથી એક બ્લેન્ક શું પૂછું? ફૂલ ફોર્મ ઓફ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. અને એમાં તમને ઉપર ABCD એ ઓપ્શન્સ આપેલા છે હેલ્પ બોક્સમાં. એમાં ALU, સોફ્ટ કોપી, સિલેક્ટ ઓલ કે પેન્સિલ ટૂલ. તો એરિથમેટિક એન્ડ લોજિક યુનિટનું ફૂલ ફોર્મ શું થશે? તો કે ALU, રાઈટ? હવે નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. બ્લેન્ક option is used to select the full text. એટલે તમારે કોઈ પણ લેટર છે કે કોઈ પેરેગ્રાફ છે એ ટાઈપ કર્યો છે એને સિલેક્ટ કરવો છે તો તમે કયા ઓપ્શનનો યુઝ કરશો? તો કે સિલેક્ટ ઓલ, ALU, સોફ્ટ કોપી કે પેન્સિલ ટૂલ. તો તમને બધાને આઈડિયા છે જ કે આપણે સિલેક્ટ કરવું છે ટેક્સ્ટ તો આપણે સિલેક્ટ ઓલ ઓપ્શન પર ક્લિક કરવું પડશે. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સના 2 સ્લોટ્સ હશે. પહેલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે હશે, પહેલો સ્લોટ હશે એમાં તમને 4 બ્લેન્ક્સ આપેલી હશે અને એમના જે આન્સર ઓપ્શન્સ છે એ તમારે ઉપર હેલ્પ બોક્સમાંથી ફાઇન્ડ આઉટ કરવાના હશે. એવી જ રીતે બીજી 4 બ્લેન્કનો સેટ આપેલો હશે, એમના આન્સર તમારે બીજા જે હેલ્પ બોક્સ આપેલું હશે, બીજું હેલ્પ બોક્સ એમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું હશે, રાઈટ? હજી આપણે 2 બ્લેન્ક્સ જોઈએ. Blank is used for drawing straight lines with a different thickness. એટલે કે તમારે આ પેઇન્ટનો ક્વેશ્ચન છે. તમારે MS પેઇન્ટ આપણે જોયું હતું એનો ક્વેશ્ચન છે કે તમારે કોઈ પણ લાઈન છે, સ્ટ્રેટ લાઈન છે એને ડ્રો કરવી છે બટ ડિફરન્ટ થિકનેસમાં. એટલે કે આપણે સાવ સ્ટ્રેટ લાઈન કરવી છે પણ સાવ થીન લાઈન કરવી છે, બહુ જ પતલી લાઈન કરવી છે અથવા બહુ જાડી લાઈન કરવી છે. તો એ થિકનેસ માટે કયું ટૂલ યુઝ થશે? તો એમના ઓપ્શન્સ તમને ઉપર હેલ્પ બોક્સમાં આપેલા હશે. ટાઈમ ટેક, લાઈન ટૂલ, બ્રેઇન કે આઇગન્સ. તો તમને લોકોને તો આઈડિયા તરત જ આવી ગયો કે આમાં તો ટૂલનું નામ એક જ છે, લાઈન ટૂલ, રાઈટ? ઓકે, નેક્સ્ટ જોઈએ. બ્લેન્ક ઓપ્શન will bring the current time and date on the screen. હવે આ થોડોક હાર્ડ ક્વેશ્ચન છે બટ એમાં ઓપ્શન્સ તમને ઉપર આઈડિયા આવી જશે. આપણે જ્યારે નોટપેડનું ચેપ્ટર સમજતા હતા ત્યારે આપણે જોયું હતું
કે નોટપેડમાં અગર તમારે ટાઈમ અને ડેટ એન્ટર કરવું છે તો આની શોર્ટકટ કી શું હતી એ તમે ફાઇન્ડ આઉટ કરો, અધરવાઇઝ એનો કંઈક ઓપ્શન્સ હતો. તો એ હું ઓપ્શન્સ બોલું છું એ આપણે જોઈએ. ટાઈમ એન્ડ ડેટ, લાઇન ટૂલ, બ્રેઇન કે આઇટમ્સ. તો આમાં તો એક જ ટૂલ એવું છે કે જેનાથી તમે ટાઈમ અને ડેટ છે એ એન્ટર કરી શકો નોટપેડમાં, રાઈટ. અને EBQ છે ટાઈમ ડેટ, જે જ ઓપ્શનમાં મીન્સ ક્વેશ્ચનમાં જ આન્સર છે ટાઈમ એન્ડ ડેટ વાળો, રાઈટ. તો આવી ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ મેચ A with B, રાઈટ. ઓકે, હવે મેચ A with B છે ને એ હું બોર્ડ પર ડ્રો કરું છું અને એમાં કેવી રીતે હશે અને કેવી રીતે તમારે એને અટેચ કરવાના હશે. એક A કોલમ હશે, બીજી સાઈડ B કોલમ હશે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા 1 2 3 અને અહીંયા હશે ABC, રાઈટ. હવે હું અહીંયા કંઈક ડ્રો કરું છું. આ સાઈડ છે મેં કંઈક ડ્રો કરેલું પિક્ચર આપેલું હશે અને બીજી સાઈડ છે તમને બી સાઈડમાં એમાં કંઈક આમનું જ આન્સર આપેલા હશે, બટ સિક્વન્સમાં નહીં હોય, આડાઅવળા હશે, રાઈટ. અને થર્ડ આપણે જોઈએ આવું કંઈક મેં ડ્રો કરીને આપ્યું છે. હવે આપના આન્સર છે હું અહીંયા ABC માં લખું છું, રાઈટ. અહીંયા ઇરેઝર ટૂલ લખી નાખું, અહીંયા નંબર કી લખી નાખું અને લાસ્ટ લખી નાખીએ પેન્સિલ ટૂલ, રાઈટ. ઓકે, તો હવે તમારે શું જોવાનું, અહીંયા તમને A, B અને C ઓપ્શન્સ આપેલા હશે. ABC ઓપ્શન્સ હશે, એમાં અહીંયા ફર્સ્ટ સાથે હું A કરું, સેકન્ડ સાથે B કરું, થર્ડ સાથે C કરું. આવા અલગ અલગ ઓપ્શન્સ આપેલા હશે, રાઈટ. હવે તમને લોકોને શું જોવાનું કે અહીંયા ફર્સ્ટ છે એની સાથે A, B, C માંથી શું આન્સર આવશે, રાઈટ. તો કે ઇરેઝર આવશે. ઇરેઝર ટૂલ છે તો અહીંયા તો ફર્સ્ટની સાથે A કર્યું છે તો આ આખું રોંગ થઈ ગયું. પછી સેકન્ડ ઓપ્શન ઉપર જોવાનું, સેકન્ડ ઓપ્શન એ અગર ગલત હોય તો C ઓપ્શન પર જવાનું, રાઈટ. હવે આમાં આન્સર આવશે ફર્સ્ટ ઇરેઝર ટૂલ છે, સેકન્ડ મેં નંબર કી ડ્રો કરી છે અને થર્ડ પેન્સિલ ટૂલ છે, રાઈટ. તો આવું શું હશે તો કે મેચ A with B. પછીના ક્વેશ્ચન્સ એવું હશે વન વર્ડ આન્સર. તમારે 4 ક્વેશ્ચન એવા હશે કે જે વન વર્ડ તમારે એક જ વર્ડમાં એનો આન્સર આપવાનો છે અને એમાં ઓપ્શન્સ આપેલા હશે. એટલે કેટલું દીદી ઈઝી બનાવી દીધું, રાઈટ. હવે એમાં એક ક્વેશ્ચન જોઈએ. Which of the following is an example of manual machine? તો એવું પૂછે છે કે જે નીચે તમને ઓપ્શન્સ આપેલા છે એમાંથી કયું થિંગ, કયું એક્ઝામ્પલ નેચરલ થિંગનું છે. તો એના ઓપ્શન્સ છે રિમોટ, કાર્ટ અને બાઇક. તો તમને લોકોને આઈડિયા આવી ગયો કે મેન્યુઅલ મશીન્સ કયું હશે તો કે કાર્ટ. પછી એવી જ રીતે એક બીજો ક્વેશ્ચન છે હાઉ મેની ટાઈપ્સ ઓફ માઉસ ઇન યોર ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુકમાં તમારે કેટલા માઉસના ટાઈપ આપેલા છે, 3, 4 કે 5, અધરવાઇઝ 6, રાઈટ. કેટલા તમારા માઉસના ટાઈપ આપ્યા છે, 3, 4, 5 કે 6. તો આન્સર આવશે 6 બીકોઝ તમારી ટેક્સ્ટ બુકમાં માઉસના 6 ટાઈપ આપેલા છે. એટલે આવા સાવ નોર્મલ કેવા ક્વેશ્ચન હશે વન વર્ડના આન્સર કે જેનો આન્સર એક વર્ડમાં જ આવી જતો હોય. અને બાકી જે 4 ક્વેશ્ચન હશે એ વન સેન્ટેન્સ આન્સર હશે કે જેનો આન્સર છે એ એક સેન્ટેન્સમાં આવતો હશે. એવો એક ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. What is the third step to start a computer? હવે મેં તમને એવું કીધું હતું કે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાળું ચેપ્ટર આવે છે તમારે એમાં આપણે વોલપેપર ક્રિએટ કરવાનું કેવી રીતે છે અને ચેન્જ કરવાનું, પછી તમારે ફોલ્ડર કેવી રીતે ક્રિએટ કરવાનું છે અને કેવી રીતે ડિલીટ કરવાનું છે એમાં સ્ટેપ્સ આપેલા છે. તો એ સ્ટેપ્સ આપણે સબ્જેક્ટિવમાં પૂછેલા નથી. ઓબ્જેક્ટિવમાં તમને ઓપ્શન્સ આપેલા હશે તો તમને આઈડિયા વધારે આવશે. તોય
કમ્પ્યુટર જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે એનું થર્ડ સ્ટેપ શું હોય? તો એનો ઓપ્શન આવશે એ સ્વિચ ઓન ધ મેઇન સ્વિચ, સેકન્ડ ઓપ્શન વેઇટ ફોર બૂટિંગ પ્રોસેસ, એન્ડ થર્ડ પ્રેસ ધ પાવર બટન ઓન CPU. તો આપણે જ્યારે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવું છે તો આપણે થર્ડ સ્ટેપ કયું ફોલો કરશું? તો કે વેઇટ ફોર બૂટિંગ પ્રોસેસ. એમાં સ્ટેપ કેવી રીતે હોય? તો કે સૌથી પહેલાં તમારે મેઇન સ્વિચ છે એને ઓન કરવી પડે, સેકન્ડ તો કે CPUમાં જે બટન છે એને પ્રેસ કરવું પડે. એ બધી વસ્તુ થઈ જાય પછી એ કમ્પ્યુટરની સ્ક્રીન છે, પ્રોસેસ છે એ પૂરી થાય એની આપણે શું કરવી પડે? વેઇટ કરવી પડે. ઓકે, એક ક્વેશ્ચન હજી લઈ લો. વોટ ઇઝ ધ કેપ્સ લોક કી યુઝડ ફોર? કેપ્સ લોક કીનો યુઝ શું? તો એમાં ઓપ્શન્સ એ આવશે ટુ ટાઈપ વર્ડ્સ ઓર લેટર્સ ઇન કેપિટલ લેટર્સ, બી ટુ ટાઈપ વર્ડ્સ ઓર લેટર્સ ઇન સ્મોલ લેટર્સ, યા ટુ કીપ સ્પેસ બિટવીન વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ. તો એમાં ઓબ્વિયસલી આન્સર શું આવશે? કેપ્સ લોક કીનો યુઝ જ્યારે તમે વર્ડ અને લેટર્સ ટાઈપ કરતા હોય ત્યારે કેપિટલ લેટરમાં લખવું હોય તો આપણે કેપ્સ લોક કી ઓન કરવી પડે, રાઈટ? તો આવા ક્વેશ્ચન્સ છે કે જે તમારે એક્ઝામ્સમાં પૂછાશે ઓબ્જેક્ટિવ પેપરમાં. પહેલા MCQ હશે, દેન ટ્રુ ફોલ્સ હશે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે, મેચ A with B હશે, વન વર્ડના આન્સર હશે અને વન સેન્ટેન્સ આન્સર હશે, રાઈટ? તો આઈ વોન્ટ અગેન આઈ એમ રિપીટિંગ, તમે ચીટિંગ ન કરો. તમને આન્સર લાસ્ટમાં આપેલા હશે, લાસ્ટ પેજ ઉપર તમારે ફૂલ પેપર સોલ્વ કરવાનું છે. થઈ જાય પછી તમારી આન્સર કી આપેલી છે એની સાથે ટેલી કરવાના છે. ડાયરેક્ટ કોઈ આન્સર્સ જોશે નહીં. તમે લોકો ગુડ સ્ટુડન્ટ્સ છો ને? તો આપણે શું કરવાનું પહેલાં? તો કે પેપર પરફોર્મ કરવાનું એન્ડ દેન તમારે આન્સર્સ ચેક કરવાના. ઓકે, અને હા, આવા નાના નાના ટ્રુ ફોલ્સ છે, બ્લેન્ક્સ છે, તમને સ્કિલ શીટમાં બી આપેલા હશે બધા ચેપ્ટરમાં. મેચ A with B બધામાં હશે. તો એકવાર એમાંથી રીડ કરવું પડશે, એમાંથી જ હશે. તો થોડુંક પ્રોપર રીતે રીડિંગ કરશો તો તમને ઓબ્જેક્ટિવ એન્ડ સબ્જેક્ટિવ બંને પેપરમાં પ્રોબ્લેમ્સ થશે નહીં. ઓકે, તો આજનો આ સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ. સો બાય બાય સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.